તો ભારે વરસાદ બાદ તારાજી જૂનાગઢ જિલ્લામાં સર્જાઈ છે। ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। સોયાબીન અને કપાસને ભારે નુકસાન થયું છે, જેના ભારે વરસાદથી ધોવાણ થતા ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। હવે ખેતરોમાં ભરાયેલું પાણી ઓસરી જતા ખેડૂતોએ ફરી અનેક આશાઓ સાથે ખેતરોમાં મગફળી, સોયાબીન જેવા પાકનું વાવેતર કર્યું છે। પાક સંપૂર્ણપણે 5 વીઘાનો તો ફેલ જ છે ને અત્યારે પાછું વાવેતર કરવું તો એમાં વિલિંગન ડેમનું પાણી ડાયવર્ટ કર્યું એટલે એમાં ખેતરમાં ઘરાય એમ નથી ને હવે સમય પૂરો થઈ ગયો, દિવાળી આવી ગઈ, હવે અમે વાવી ન શકીએ અને સર્વે કરી ગયા છે પણ એનો કાંઈ હજી જવાબ નથી। ઘણી વખત આવા જ વરસાદ થતા હોય પણ આ વર્ષે તો 2 વખત પાણી નોર્મલ 5-7 ઇંચ વરસાદ થાય તો પણ અમારા ખેતરમાં પાણી કરી જાય છે અને મેં 2 વખત પારો કર્યો અને 2 વખત મારો પારો તૂટી ગયો છે। મેં સોયાબીન 1 વખત વાવ્યા, આખા 10 વીઘાનું મારે જમીન છે, 10 વીઘામાં મારે પાણી ફરે છે, 10 વીઘાનું સોયાબીન મારે હાવ ફેલ થઈ ગયું। પાછો આ વખતે અમને વાવ્યું છે, હજી તો ઉગીને હમું થયું છે। જો પાછો વરસાદ કદાચ આવો થાય અને જો કાંઈ પ્રોસિજર વાં ન થાય, ડેમનું પાણી બંધ ન થાય તો પાછી અમારી એની પોઝિશન થવાની છે। સંપૂર્ણ આમ તો નુકસાન છે પણ 75% તો હાવ ફેલ છે અને ધોવાણ પણ એટલું થયેલ છે। આ કુદરતી આફતના હિસાબે ને કુદરતી વિલિંગ ડેમનું પાણી આવે છે અને મારે તો રસ્તામાં જ પાણીના વેનમાં જ વાડી છે તો એ 2 વખત વાવેતર કર્યું ને ત્રીજી વખત કર્યું છે ને ધોવાણે થઈ ગયેલું છે ને અત્યારે વાવેતર કર્યું છે। હવે વરસાદ જો થાય તો ઉગી જાય, બાકી તો સંપૂર્ણપણે નુકસાન છે। હજી અમુક ખેડૂતોએ વાવેતર કર્યું નથી, અમુક પાણી ભર્યા છે, અમુકે કર્યા છે વાવેતર, બરોબર। પાક નિષ્ફળની જે છે એ સરકાર દ્વારા સર્વે થયું છે પણ અમારા 5-7 ગામમાં એવું નક્કી કર્યું છે કે સરકારને આપણે સહકાર આપવો પડે સર્વેમાં, પણ જે ધોવાણવાળું સર્વે છે હજી હાલની તારીખે એ લોકો તંત્ર પહોંચી નથી શક્યું